આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા લાખો ભારતીય માટે આવેલા એક બહુ જ મોટા અને મહત્વના સમાચાર વિશે, કારણ કે માર્ચ 2026નું વિઝા બુલેટિન જાહેર થઈ ગયું છે અને તે ભારતીય અરજદારો માટે મોટી આશા લઈને આવ્યું છે. ખાસ કરીને જે લોકો એમ્પ્લોયમેન્ટ બેઝ ગ્રીન કાર્ડની પ્રક્રિયામાં છે તેમના માટે આ મહિનો ખૂબ જ નિર્ણાયક સાબિત થવાનો છે. સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે આ વિઝા બુલેટિન શું છે અને કેવી રીતે આ કામ કરે છે. દર મહિને યુએસ ડિપાર્ટમેન્ટ એક વિઝા બુલેટિન બહાર પાડે છે જે દર્શાવે છે કે સરકાર કઈ કેટેગરી અને કયા દેશના અરજદારોની પ્રાયોરિટી ડેટ પર કામ કરી રહી છે. જે લોકો ગ્રીન કાર્ડની લાઇનમાં ઊભા છે તેમના માટે આ સૌથી મહત્વનો દસ્તાવેજ છે, કારણ કે તેનાથી જ નક્કી થાય છે કે તમે એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ ફાઇલ કરી શકો છો કે નહીં અને તમને ગ્રીન કાર્ડ ક્યારે મળશે. આ બુલેટિનમાં બે મુખ્ય ચાર્ટ હોય છે, જેમાં એક ડેટ ફોર ફાઇલિંગ અને બીજું ફાઇનલ એક્શન ડેટ હોય છે. જે ડેટ ફોર ફાઇલિંગનો અર્થ એ છે કે તમે ક્યારે તમારી અરજી જમા કરાવી શકો છો, જ્યારે ફાઇનલ એક્શન ડેટ બતાવે છે કે ખરેખર તમારું ગ્રીન કાર્ડ ક્યારે એપ્રૂવ થશે. અને માર્ચ 2026 માટે યુએસસીઆઈએસે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે એમ્પ્લોયમેન્ટ બેઝ કેટેગરી માટે ડેટ ફોર ફાઇલિંગ ચાર્ટનો ઉપયોગ કરવામાં આવશે, જેમનો સીધો અર્થ એ થાય છે કે જો તમારી પ્રાયોરિટી ડેટ કે પછી કટ ઓફ પહેલાંની છે તો તમે આ મહિને તમારી ફાઇલિંગ કરી શકો છો. હવે આપણે વાત કરીએ કે આ મહિનાના સીધા મોટા સમાચારની, જે EB2 ઇન્ડિયા કેટેગરી માટે છે, જેમાં ડેટ ફોર ફાઇલિંગમાં 1 નવેમ્બર 2014 સુધીનો 11 મહિનાનો મોટો ઉછાળો જોવા મળ્યો છે. આનો ફાયદો એવા તમામ લોકોને મળશે જેમની પ્રાયોરિટી ડેટ નવેમ્બર 2014 પહેલાંની છે, જેઓ અત્યાર સુધી ફાઇલિંગ કરી શકતા નહોતા. જો કે યાદ રાખજો કે આ ફક્ત ફાઇલિંગની તક છે. એપ્રુવલની તારીખ અલગ તમારી હોઈ શકે છે, કારણ કે ફાઇલિંગ એક્શન ડેટ મુજબ EB2 ઇન્ડિયા હજુ પણ 15 સપ્ટેમ્બર 2013 પર જ અટકેલી છે. આમનો મતલબ એ છે કે જે લોકોની તારીખ 2013 પહેલાંની છે તેમને ગ્રીન કાર્ડ મળશે, પણ જે લોકો 2014ની લાઇનમાં છે તેઓ ફાઇલિંગ કરી શકશે કે નહીં તે હજી જોવું રહ્યું. ઈડી અને એડવાન્સ પેરોલ જેવા ફાયદાઓ ચોક્કસ મેળવી શકશે. એવી જ રીતે EB1 ઇન્ડિયા માટે પણ રાહતના સમાચાર છે, કારણ કે તેમાં 4 મહિનાનો વધારો થયો છે અને ડેટ ફોર ફાઇલિંગ 1 ડિસેમ્બર 2023 સુધી પહોંચી ગઈ છે. આનાથી ખાસ કરીને મલ્ટીનેશનલ મેનેજર્સ અને અસાધારણ ક્ષમતા ધરાવતા પ્રોફેશનલ્સને મોટી રાહત મળશે. બીજી તરફ EB3 કેટેગરીમાં સ્થિતિ થોડી સ્થિર છે, જ્યાં ડેટ ફોર ફાઇલિંગ 15 ઓગસ્ટ 2014 પર છે અને ફાઇનલ એક્શન ડેટ 15 નવેમ્બર 2013 પર છે. જે લોકો EB2માંથી EB3માં જે ડાઉનગ્રેડ કરવાનું વિચારી રહ્યા છે તેમણે બહુ વિચારીને નિર્ણય લેવો જોઈએ. હવે વાત કરીએ ઇન્વેસ્ટમેન્ટ વિઝા એટલે કે EB5ની, તો અનરિઝલ્ટ કેટેગરીમાં ફાઇનલ એક્શન ડેટ 1 મે 2022 છે, પરંતુ સારી વાત તો એ છે કે ગ્રામીણ અને અનએમ્પ્લોયમેન્ટ જેવા પ્રોજેક્ટ્સ માટે આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે. જો તમારી પ્રાયોરિટી ડેટ કરંટ હોય તો તમે I-485 ફાઇલ કરીને વર્ક ઓથોરાઇઝેશન અને ટ્રાવેલ પરમિટ મેળવી શકો છો, જે વર્ષોથી H1B વિઝા પર રહેતા લોકો માટે મોટી રાહત છે. તમારી પ્રાયોરિટી ડેટ સારી રીતે ગણવી જોઈએ અને તમામ દસ્તાવેજો તૈયાર રાખવા જોઈએ. ખાસ કરીને મેડિકલ એક્ઝામ સમયસર કરાવી લેવી, અને જો નોકરી બદલી હોય તો પ્રોબેબિલિટી નિયમોનો ધ્યાન રાખવું. અને વિઝા બુલેટિન ગમે ત્યારે પાછળ પણ જઈ શકે છે, એટલે તક મળે ત્યારે મોડું ન કરવું જોઈએ. સોશિયલ મીડિયાની અફવાઓ પર વિશ્વાસ કરવાને બદલે હંમેશા જે ઓફિશિયલ વેબસાઇટ ચેક કરતા રહો. આશા છે કે માર્ચ મહિનાનું આ વિઝા બુલેટિન અપડેટ તમને ગમ્યું હશે.